નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના જે છે તે બહાર પાડવામાં આવી છે. જે 2026માં જે નવી યોજના જે છે તે ઘરઘંટી યોજના છે, તે હવે દરેક વ્યક્તિને ઘરઘંટી સહાય યોજનામાં ફોર્મ ભરશો એટલે તમને ઘરઘંટી સહાય યોજનામાં ઘરઘંટી આપવામાં ફ્રીમાં આપવામાં આવશે. અને આ ઘરઘંટી સહાય યોજનામાં ક્યાં તમારે ફોર્મ ભરવું, અરજી કઈ જગ્યાએ કરવી તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને આ લોકોની લાયકાત શું છે, તમારી લાયકાત શું છે તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં. અને આને પાત્રતા કોણ છે, અરજી કેવી રીતે કરવી અને અરજી ક્યારે કરવાની તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો ગુજરાતમાં મફત ઘરઘંટી સહાય યોજના મુખ્યત્વે રાજ્યની માનવ કલ્યાણ યોજનાના હેઠળ પૂરી પાડવામાં આવે છે. જે આ ઘરઘંટી સહાય યોજના જે છે તે માનવ કલ્યાણ યોજના ઈ કુટીર દ્વારા તે ગ્રામીણ ઉદ્યોગોમાં કમિશનર દ્વારા સંચાલિત હેઠળ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ યોજના કારીગરો અને નાના ઉદ્યોગ સાહસિકોને ટૂલકીટ પૂરી પાડે છે, જેમાં અન્ય વ્યવસાયો ઉપરાંત લોટ મિલનો પણ સમાવેશ થઈ શકે છે. આગળ વાત કરીએ આપણે તે આમાં નાના મોટા માણસોને ટૂલકીટ પૂરી પાડવામાં આવે છે. અને આનો ઉપયોગ વ્યવસાયોનો ઉપરાંત લોટનો મિલ પણ સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ તો આ તમારે લોકોની પાત્રતા શું છે, તમારે આ ફોર્મ ભરવું હોય તો તેની પાત્રતા શું છે તેના વિશેની આપણે વાત કરીએ. તો પહેલું જે છે તે ઉંમર 18થી 60 વર્ષની હોવી જોઈએ. જે વ્યક્તિને ફોર્મ ભરવાનું છે તેની ઉંમર છે તે 18થી 60 વર્ષ હોવી જોઈએ. આપણે બીજું વાત કરીએ તો આવકની મર્યાદાની વાત કરીએ તો આવકની મર્યાદા કૌટુંબિક માનવ વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. અને જો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે લાગુ થશે. એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો રહેતા હોય તેને પણ 6 લાખ સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ અને એનાથી વધારે ના હોવી જોઈએ. અને શહેરી વિસ્તારોને પણ આ લાગુ પડે છે. આગળ આપણે વાત કરીએ તો બીપીએલ મુક્તિ 0.16ના સ્કોર સાથે બીપીએલ યાદીમાં સૂચિબદ્ધ ગ્રામીણ અરજદારોએ આવક પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. એટલે કે ગામમાં લોકો રહેતા, ગ્રામીણમાં લોકો રહેતા જેને બીપીએલ પાસ છે, બીપીએલ રેશન કાર્ડ છે, તેને 0થી 16 નંબરનો સ્કોર છે તો તેને બીપીએલ યાદીમાં જે અરજદારોને આવકનું પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. એટલે કે એની જરૂર પડશે નહીં. આગળ વાત કરીએ તો શ્રેણીની મુક્તિની વાત કરીએ તો અનુસૂચિત જાતિની વાત કરીએ તો ધોરણ 12ના અત્યંત પછાત વર્ગો અને અથવા એસીબીસી દ્વારા અત્યંત પછાત વિચરિત જાતિ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી. એટલે કે એસી લોકોના જે છે તેને અત્યંત પછાત વર્ગમાં આવે છે અને એસીબીસીમાં અત્યંત પછાત વિચરિત જાતિના માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી. આગળ આપણે એમાં વાત કરીએ તો તેમાં તમારે જરૂરી દસ્તાવેજો શું જોઈએ. તો તેમાં તમારે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો પહેલું જે છે તે આધાર કાર્ડ જોશે. તમારે જે વ્યક્તિને ફોર્મ ભરવાનું રહેશે તેનું આધાર કાર્ડ જોશે. બીજું રેશન કાર્ડ જોશે. ત્રીજી વાત કરીએ આપણે તો સરનામાનો પુરાવો, મતદાર આઈડી, વીજળી બિલ અથવા ભાડા કરાર, એટલે કે તમારું સરનામું તમે જ્યાં રહેતા હોય તેનો પુરાવો જોશે. આગળ ચોથું વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. જો તમારે જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર પણ જોશે. આવકનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, જો તમારે આવકનું પ્રમાણપત્ર પણ લાગુ પડતું હોય તો તમારે આવકનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે દસ્તાવેજમાં. આગળ વાત કરીએ જો છઠ્ઠું જે છે તે ઈ શ્રમ કાર્ડ જો તમારી પાસે હોય તો ઈ શ્રમ કાર્ડ પણ જરૂર પડશે જો તમારી પાસે હોય તો. આગળ વાત કરીએ તો હવે અરજી કઈ જગ્યાએ કરવાની અને કેવી રીતે કરવાની. તો અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન સત્તાવાર ઈ કુટીર પોર્ટલ પર પ્રક્રિયા કરવામાં આવશે. એટલે કે આ અરજી જે છે તે તમારે ઓનલાઈન કરવાની રહેશે અને તેની વેબસાઇટ જે છે તે ઈ કુટીર પોર્ટલ પર જઈ તમે અરજી કરી શકો છો. આગળ વાત કરીએ તો પોર્ટલ પર જવું અને નવા નાગરિક તરીકે નોંધણી કરાવવાની રહેશે. એટલે કે ઈ કુટીર જે છે તમે વેબસાઇટ પર જવાનું રહેશે અને તેના પોર્ટલ ખોલો એટલે નવા નાગરિક તરીકે તમારે નોંધણી કરાવવાની રહેશે. આગળ બીજો ઓપ્શન જે છે તે લોગિન કરો અને માનવ કલ્યાણ યોજના વિભાગમાં નેગેટિવ કરવાનું તમારે રહેશે. એટલે કે તમારે લોગિન કરશો અને માનવ કલ્યાણ યોજનાના વિભાગમાં નેગેટિવ રાઇટ કરવાનું રહેશે અને પછી તમારે આગળ વધવાનું રહેશે. આગળ જે છે ત્રીજું સ્ટેપ જે છે તે અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ
કરવા, એટલે કે તેમાં તમારે જરૂરી દસ્તાવેજો છે તે અપલોડ કરવાના રહેશે. આગળ ચોથું જે છે તે ઓનલાઈન ડ્રો દ્વારા મંજૂરી મળ્યા પછી પાત્ર લાભાર્થીઓને SMS દ્વારા વાઉચર QR કોડ પ્રાપ્ત થાય છે. એટલે કે જો તમારું ઓનલાઈન ડ્રોમાં મંજૂરી થશે તો તમારે તે પાત્ર લાભાર્થીઓ જે છે તેને SMS દ્વારા અથવા વાઉચર દ્વારા પ્રાપ્ત QR કોડ દ્વારા પ્રાપ્ત થાય છે. આગળ વાત કરીએ તો આ ઈ વાઉચર ઘરઘંટી ટૂલકીટ ખરીદવા માટે પેનલવાળા ડીલરની રીડીમ કરી શકાય છે. મિત્રો આ હતું ઘરઘંટી સહાય યોજના. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.